આજે કરજણના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં અમારી જે માંગણી છે કે હાલની અંદર નારેશ્વર ખાતે પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણના ભાગરૂપે વલણ બીટમાં આવતા ગામો કે જે ગામો રેલવેની પેલી બાજુ આવેલા છે, મેસરા, માકણ ને વલણ ગામ, જે લોકોને નારેશ્વર સુધી જવામાં ઘણી તકલીફ પડશે, કારણ કે હાલની અંદર રસ્તો બહુ બિસ્માર છે। ત્યાં આગળ રાત દિવસ ભેની રીતિની ગાડીઓની અવરજવર ચાલે, ત્યાંના સ્થાનિક લોકો જીવના જોખમ મુસાફરી હાલમાં કરી રહ્યા છે। તો આ લોકોને પણ ત્યાં સુધી લંબાવવું ના પડે, ત્યાં સુધી જવું ના પડે અને એ જવામાં ઘણો સમય વ્યતીત થાય એમ છે। તો આ લોકોને કરજણમાં પોલીસ સ્ટેશન જે જૂનું છે એ અત્યારે કાર્યરત છે, તો ત્યાં આગળ બીટ સમાવેશ કરવામાં આવે અને જે તે સમયે જે તે જવાબદાર અધિકારીશ્રીએ હાઈવે પર સ્વપ્ન સાકાર હોટલની બાજુમાં પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવેલી છે। અને મને જે જાણવા મળ્યું તે પ્રમાણે વલણ ગામના લોકોએ 4 વીઘા જમીન આપી છે અને લોકફાળો પણ આપેલો છે। તો પોલીસ સ્ટેશનનું નિર્માણ તે જગ્યા પર થાય કે એ જગ્યા પર દરેક ગામના લોકો સરળતાથી પહોંચી શકે। આ રીતે છેવાડાના ગામમાં જો પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે તો લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડશે। એટલે અમે આજરોજ મામલતદાર સાહેબના માધ્યમથી ગૃહ વિભાગને આવેદનપત્ર પાઠવી છે અને અમારી માંગણી છે કે વલણ બીટને કરજણમાં કાર્યરત રાખવામાં આવે અને ભવિષ્યની અંદર જે જગ્યા ફાળવેલી છે ત્યાં આગળ પોલીસ સ્ટેશનનું બાંધકામ કરવામાં આવે એવી અમારી માંગણી છે। તમે આગળ હતું ક્યાં ક્યાં રજૂઆત? હવે ગૃહમંત્રીને રજૂઆત કરીશું, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું અને મહામહિમ રાજ્યપાલશ્રીને રજૂઆત કરીશું। આજુ અમે મામલતદાર કચેરી આવેલા છે, એમાં માકણના માજી સરપંચ છે, અમારા વકીલ સાહેબ છે અને હું પોતે ગામ પંચાયત સરપંચ સિરાજ આદમપુરા। હવે અમારી માંગ એ છે કે જે વલણ પોલીસ આઉટ હતું, વલણ ગામમાં હતું, ત્યારે સંજોગો કારણે બિલ્ડિંગ ડેમેજ હતી અને એને તોડી પાડવામાં આવી અને ત્યાર પછી અમારી પાસે એ લોકોએ જગાની માંગણી કરી તો અમે નેશનલ હાઈવે પર સપના હોટલની બાજુમાં અમે તકરીબન 4 વીઘા જમીન ફાળવી આપેલી છે, એનો ઠરાવ પણ આપી દીધેલો છે ને હાલમાં એ જમીન વલણપુર પોલીસ સ્ટેશનના નામ પર પણ 7/12 પર મંજૂર થઈ ગયેલી છે અને એના માટે લોકફાળો પણ અમે વલણ માટે આપેલો છે અને એ પોલીસ સ્ટેશન અત્યારે નારેશ્વર માટે લઈ ગયા છે। એ વલણ માટે માકણ, મેસરા આ જે ગામો રેલવેની આ સાઈડના છે એમને ઘણી તકલીફ થાય એવી છે અને ઘણું દૂર પડે એવું છે, લગભગ તકરીબન 25-27 કિલોમીટર। તો અમારી માંગ એ છે કે જગા પર એને બાંધકામ કરવામાં આવે અને વહેલી તકે આ જે ગામો છે એને કરજણમાં ફરી લેવામાં આવે એવી અમારી માંગણી છે ને એના માટે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે।